ભારે વરસાદથી જૂનાગઢ થયું પાણી. ગિરનાર પર્વત પર પડેલા ધોધમાર વરસાદથી અનેક જગ્યાઓ પર ભરાયા પાણી. ગિરનાર પર્વતની સીડીઓમાંથી ખળખળ વહેતા વરસાદી પાણીનો નયનરમ્ય દ્રશ્ય સર્જાયા. બપોરના સમયે ગિરનાર પર્વત પર વરસેલા ભારે વરસાદથી અનેક જગ્યાઓ પર ભરાયા પાણી. 4 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસતા ગિરનારના ભવનાથ તળેટીમાં સર્જાઈ જળબંબાકારની સ્થિતિ. વરસાદી પાણીના કારણે જૂનાગઢ શહેરમાં જોવા મળ્યા નદી જેવા દ્રશ્યો. ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે પાણીનો જોવા મળ્યો ધસમસતો પ્રવાહ. વરસાદની સ્થિતિને લઈ જૂનાગઢ મહાનગરપાલિકા પ્રશાસન બન્યું સતર્ક. જૂનાગઢમાં વરસેલા ભારે વરસાદથી દુકાનો અને કોમ્પ્લેક્સોમાં ભરાયા પાણી. માંગનાથ રોડ બજાર વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો મુકાયા મુશ્કેલીમાં. ગટર પાઇપલાઇનનું કામ ચાલુ હોવાથી સર્જાઈ સમસ્યા. માણાવદર તાલુકાના ખડિયા, સરદારગઢ, વેકરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે જૂનાગઢ શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. દોલતપરા, સલાવતપુરા, આઝાદ ચોક, ગાંધી ચોક, તળાવ દરવાજા, મોતીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી પાણી. વડાલ, કાથરોટા, સુખપરામાં વરસ્યો વરસાદ. સતત બીજા દિવસે રાજકોટ જિલ્લાના જેતપુરમાં વરસ્યો ધોધમાર વરસાદ. જેતપુરના જૂનાગઢ રોડ, નવાગઢ, દેસાઈવાડી, સામાકાંઠા, એમજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. જેતપુર તાલુકાના પીપળવા, સાંકળી, જેતલસર, મોટા ગુંદાળા, મંડલિકપુર સહિતના ગામડાઓમાં વરસ્યો વરસાદ. પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો ઉપલેટામાં. જીરાપા પ્લોટ, રબારીવાસ, દ્વારકાધીશ સોસાયટી, સ્વામિનારાયણ સોસાયટી, સિંધી બજાર, કાદી વિસ્તાર ઉપરાંત ખાખી જાડિયા, વડાલા, સંવેન્ત્રા, ડુમિયાણી, ચીખલિયા, તાલંગાણા, મજેઠી, કુઠેજ, લાડ, ભીમોર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદથી ધોરાજીની ફુલઝર નદી 2 કાંઠે. ફરેણી, તોરણિયા, નાની પરબડી, મોટી પરબડી ગામે ફુલઝર નદીના જોવા મળ્યા પાણી. નાની પરબડીથી ચોકી જવાના કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો કરવામાં આવ્યો બંધ. નવરાત્રીમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. આગામી 2 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા. નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં આજે અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ. ભાવનગર સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો 11 જિલ્લામાં યલો એલર્ટ. આગામી 2 દિવસ મેઘરાજા ગુજરાતને ઘમરોડશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસી શકે છે અતિભારે વરસાદ. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની સંભાવના. નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબર સુધીમાં ગાજવીજ અને પવન સાથે વરસી શકે છે ભારે વરસાદ. 10 થી 12 ઓક્ટોબરની વચ્ચે પણ વરસી શકે છે વરસાદ. શરદ પૂર્ણિમાના દિવસે વાવાઝોડાની સંભાવના. વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. ખંભાતના આખાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન થયું સક્રિય. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી. મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. ઓક્ટોબરમાં વાવાઝોડાની સંભાવના. અંબાલાલ પટેલના મતે દરિયામાં બની શકે છે વાવાઝોડાની સ્થિતિ. 28 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે ચક્રવાત. દરિયાકાંઠા વિસ્તારમાં ફૂંકાઈ શકે છે ભારે પવન. કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અંબાજીમાં. સનાલી, મંડાલી, સાઢોલી, હડાદ, જેતપુર સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. મકાઈ, મગફળી, કપાસ, એરંડા સહિતના પાકને થશે ફાયદો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં. વિજયનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસ્યો ધોધમાર વરસાદ. જૂનાગઢ રોડ, સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, મેઇન બજાર, શાક માર્કેટ, નાની પરબડી, મોટી પરબડી, તોરણિયા, ગુંડાળા, ફરેણી, પોળા, જામનગર સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદને કારણે ધોરાજીની સફુરા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. વડોદરાના શિનોરમાં આવેલા વાવાઝોડાથી ખેડૂતોની બાગાયતી ખેતીને નુકસાન. મોટા ફોફડિયામાં 20 વીઘામાં પાકને નુકસાન. ભારે પવન અને વરસાદથી કેળનો પાક થયો જમીનદોસ્ત. સર્વે કરાવી સરકાર વળતર ચૂકવે તેવી ખેડૂતોએ ઉચ્ચારી માંગ.
વડોદરા શહેરમાં સતત ચોથા દિવસે સાર્વત્રિક વરસાદ. કારેલીબાગ, સયાજીગંજ, રાવપુરા, છાણી, સમા, હરણી, અલકાપુરી, માંજલપુર વિસ્તારમાં વરસ્યો વરસાદ. સતત વરસાદથી અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી. સિઝનમાં ત્રીજી વાર વડોદરાની ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં સારા વરસાદને કારણે નદીમાં આવ્યા નવા નીર. કાંઠા વિસ્તારના લોકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના. વડોદરાના વાઘોડિયામાં અવિરત વરસાદને લઈ દેવ નદીમાં પાણીની પુષ્કળ આવક. ત્યારા પાસે દેવ નદીનો કોઝવે ડૂબ્યો. દેવ ડેમ ચલોચલ ભરાતા 25 ગામોને એલર્ટ કરાયા. રૂલ લેવલ જાળવવા ડેમના 2 દરવાજા ખુલાયા. જળબંબાકારની સ્થિતિ બારડોલીમાં. ઉપરવાસમાંથી મીંડોળા નદીમાં ભરપૂર પાણીની આવક. બારડોલી નગરથી સુરત ધુલિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફરી વળ્યા પાણી. મીંડોળા બ્રિજ પાણીમાં ગરકાવ. ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ બારડોલીના તલાવડી વિસ્તારમાં. ઘરમાં ફરી વળ્યા પાણી. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન. અનેક ઘરોને નુકસાન. માર્ગો પાણીમાં ગરકાવ. અમરેલી જિલ્લામાં 2 દિવસથી વરસાદી માહોલ રહેતા શેત્રુંજી નદીમાં આવ્યા નવા નીર. ગીરના જંગલ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયો સાર્વત્રિક વરસાદ. ફિફાદ ગારિયાધાર વચ્ચે નીકળતી શેત્રુંજી નદી થઈ બે કાંઠે. ગીરના જંગલ વિસ્તારમાં સારો વરસાદ વરસતા હિરણ નદીમાં નવા નીરની આવક. અડધા ફૂટ સુધી ખોલવામાં આવ્યા હિરણ ડેમના 2 દરવાજા. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ. ઉના અને ગીર ગઢડામાં સામેતર, ગાંગડા, સનખડા, ખત્રીવાડા, પસવાડા, ધોકડવા, બેડિયા, નગડિયા, ખાપડ સહિતના વિસ્તારમાં વરસાદ. સુરેન્દ્રનગરમાં જામ્યો વરસાદી માહોલ. વીજળીના કડાકા અને ભારે પવન સાથે વઢવાણ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. નવરાત્રી ગરબાના આયોજકોમાં ચિંતા. ભારે વરસાદના કારણે સુરેન્દ્રનગરમાં ખેતરો પાણીમાં ગરકાવ. મૂળીના સડલામાં ખેતરોમાં પાણી ભરાતા કપાસ, તલ સહિતના પાકને નુકસાન. ખેતીવાડી વિભાગના અધિકારીઓ સર્વે કરવા ન આવતા હોવાનો આરોપ. અસરગ્રસ્ત ખેડૂતોને ઝડપથી સહાય ચૂકવવા માંગ. જેતપુરના દેરડી ગામનો બેઠો પુલ પાણીમાં ગરકાવ. ભાદર ડેમમાંથી પાણી છોડાતા નદીની વધી જળ સપાટી. સલામતીને પગલે આડસ મૂકી અને પ્રશાસને રસ્તો કર્યો બંધ. નવસારી શહેર અને જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ. વાદળછાયા વાતાવરણ વચ્ચે નવસારીમાં સાર્વત્રિક વરસાદ. જલાલપુર, ગણદેવી, ખેરગામ, ચીખલી, વાંસદા તાલુકામાં વરસ્યો વરસાદ. વરસાદને લીધે પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો. સુરત, તાપી, ડાંગ જિલ્લામાં વરસતા વરસાદ પર પ્રશાસનની નજર. વરસાદી માહોલને લઈ ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા. 3 દિવસથી વરસાદ વરસતા ગરબાના ગ્રાઉન્ડ પર ભરાયા પાણી. વરસાદને કારણે ગરબાના ગ્રાઉન્ડ પર નથી થયું લેવલિંગ. નવરાત્રી દરમિયાન પણ વરસાદની આગાહીથી ગરબા આયોજકોમાં ચિંતા. ફરી એક વખત છલકાયો સૌરાષ્ટ્રના બીજા નંબરનો સૌથી મોટો ભાદરેક ડેમ. ઉપરવાસમાંથી ડેમમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક. 15 દરવાજા ખોલી ડેમમાંથી છોડાયું 27,575 ક્યુસેક પાણી. નીચાણવાળા ગામને કરાયા એલર્ટ. નદીના પટમાં અવરજવર નહીં કરવાની સૂચના. ગીરના જંગલ વિસ્તારમાં સારો વરસાદ વરસતા હિરણ નદીમાં નવા નીરની આવક. અડધા ફૂટ સુધી ખોલવામાં આવ્યા હિરણ ડેમના 2 દરવાજા. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને કરાયા એલર્ટ. ખેડાના નડિયાદમાં વરસ્યો ધોધમાર વરસાદ. કાળા ડિબાંગ વાદળો સાથે વરસ્યો ભારે વરસાદ. ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ થયા પાણી પાણી. પવન સાથે હજુ પણ કેટલાક વિસ્તારમાં વરસી રહ્યો છે વરસાદ. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદના વાસણા બેરેજમાંથી છોડાયું પાણી. બેરેજના 5 દરવાજા ખોલી સાબરમતી નદીમાં છોડાયું 12,000 ક્યુસેક પાણી. તાપી જિલ્લાના ઉકાઈ ડેમની જળ સપાટીમાં ફરી વધારો. ઉપરવાસમાં વરસાદથી ઉકાઈ ડેમની વધી જળ સપાટી. ઉપરવાસમાંથી ડેમમાં 1,13,567 ક્યુસેક પાણીની આવક. ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર. ડેમના 6 દરવાજા 5.5 ફૂટ ખોલી પાણી છોડાયું. નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો. કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી વધી પૂર્ણા નદીની જળ સપાટી. 2 કલાકમાં પૂર્ણા નદીની જળ સપાટીમાં 10 ફૂટનો થયો વધારો. પૂર્ણા નદીની જળ સપાટી 16.50 ફૂટ પર પહોંચી. પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 7 ફૂટ દૂર. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો. છેલ્લા 24 કલાકમાં 12 સેન્ટીમીટરનો વધારો. ઉપરવાસમાંથી 1,37,395 ક્યુસેક પાણીની આવક સામે ડેમમાંથી છોડાયું 1,05,278 ક્યુસેક પાણી. વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામને કરાયા એલર્ટ.
પાલનપુર અને વડગામમાં વાવાઝોડા સાથે વરસાદે વિનાશ કર્યો. અનેક ખેડૂતોના કાચા મકાનો તેમજ પશુપાલકોના ઢોર માટે બનાવેલ શેડ ઉડી ગયા. ખેતરોમાં ઊભો પાક તેમજ વીજ થાંભલાઓ થયા જમીનદોસ્ત. ભારે નુકસાનને લઈ ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવા કરી માંગ. અમદાવાદમાં વક્ફ બોર્ડની બેઠકમાં શાબ્દિક બોલાચાલી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે બોલાચાલી. કહ્યું, નાગરિકોના હિતમાં સરકાર નિડરતાથી પક્ષ રાખશે. રાજ્યની અગ્રણી મુસ્લિમ સંસ્થાઓને પણ કમિટી સાંભળશે તેવી કરી વાત. આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે. જેપીસી બેઠક પર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની પ્રતિક્રિયા. કહ્યું, સરકાર ફક્ત ને ફક્ત દેખાવો કરી રહી છે. વક્ફ બોર્ડમાં સરકાર તરફથી નિમણૂક થતી હોય છે. કેન્દ્ર સરકારના આ બિલનો અમે વિરોધ કરી રહ્યા છે તેવી કરી વાત. ઇમરાન ખેડાવાલા મુસ્લિમ સમાજ વતી વક્ફ એમેન્ડમેન્ટ 2024ના વિરોધમાં આપશે આવેદનપત્ર. જો કલેક્ટરને સત્તા સોંપવામાં આવશે તો વક્ફમાંથી સંસ્થાઓ કલેક્ટર હસ્તક થશે તેવી ઇમરાન ખેડાવાલાએ કરી વાત. મદ્રેસા, કબ્રસ્તાન, મસ્જિદ સહિતની સંસ્થા કલેક્ટરને આધીન થશે. વક્ફ એક્ટને નષ્ટ કરવાની વાત છે, જેની સામે અમે બેઠકમાં જોડાઈશું તેવી વાત કરી વક્ફ કમિટીના પૂર્વ સભ્ય ઇકબાલ શેખે. 45 જેટલા સુધારા બાબતે અમે લેખિતમાં રજૂઆત કરીશું. અમુક મુદ્દાઓને લઈ અમારી રજૂઆતને ધ્યાને લેવા કહીશું. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલે લગાવ્યો આરોપ. ભાજપના નેતાઓ કેશુભાઈ પટેલને ભૂલી ગયા હોવાનો ભરત પટેલે લગાવ્યો આરોપ. કેશુભાઈ પટેલનું રાજકારણ 75 વર્ષનું છે, તે ભાજપના નેતાઓએ ન ભૂલવું જોઈએ. જેમણે સાયકલ પર બેસીને ભાજપને મજબૂત કરી છે તેમને ન ભૂલવા જોઈએ. રાજકોટના હિરાસર એરપોર્ટનું નામ કેશુભાઈ પટેલ એરપોર્ટ રાખવાની ઉઠી માંગ. કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલની માંગને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આપ્યું સમર્થન. કેશુભાઈ પટેલ સૌરાષ્ટ્રના એક પ્રતિષ્ઠિત નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી હોવાના નાતે તેમને મળવું જોઈએ વિરાસતનું સન્માન. રાજ્યના પૂર્વ મંત્રી અને સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના આગેવાન ગોવિંદ પટેલે પણ હિરાસર એરપોર્ટનું નામ કેશુભાઈ પટેલ એરપોર્ટ કરવા કરી માંગ. ભરત પટેલ અને પરિમલ નથવાણીની માંગને ગોવિંદ પટેલે આપ્યું સમર્થન. મારા જેવા અનેક લોકોનું રાજકીય ઘડતર કેશુભાઈ પટેલે કર્યું હોવાની ગોવિંદ પટેલે કરી વાત. રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે મહેસાણામાં ભાજપના કાર્યકરોએ કર્યો વિરોધ. જિલ્લા ભાજપ આગેવાનોએ યોજ્યા પ્રતિક ધરણા. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આગેવાનો જોડાયા. રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ભાજપ આક્રમક મૂડમાં. બોટાદ જિલ્લામાં ભાજપ શંભુપ્રસાદ ટુંડિયા, ધારાસભ્ય કાળુભાઈ ડાબી, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના ચૂંટાયેલા સભ્યો જોડાયા વિરોધ પ્રદર્શનમાં. કોંગ્રેસના યુવરાજને ભગવાન સદબુદ્ધિ આપે એવો શંભુપ્રસાદ મહારાજે કર્યો કટાક્ષ. રાહુલ ગાંધીએ અમેરિકામાં આપેલા અનામત વિરોધી નિવેદનના વિરોધમાં રાજકોટમાં કરાયો વિરોધ. જ્યુબિલી ગાર્ડન મહાત્મા ગાંધીના પુતળાની પાસે કરાયો વિરોધ. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા વિરોધ પ્રદર્શનમાં. પાટણમાં ભાજપનો SC ST OBCના નેજા હેઠળ વિરોધનો કાર્યક્રમ. બગવાડા દરવાજા પાસે કર્યું ધરણા પ્રદર્શન. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનામતને લઈ કરેલા નિવેદનને લઈ કર્યો વિરોધ. રાહુલ ગાંધીએ SC અને ST અનામત મુદ્દે કરવામાં આવેલી ટિપ્પણીને લઈ અને મહીસાગરમાં વિરોધ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ યોજી રેલી. ભાજપે હાથમાં બેનર લઈ સૂત્રોચ્ચાર સાથે યોજી રેલી. શિક્ષણ મંત્રી પણ જોડાયા રેલીમાં. રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદનને લઈ તાપીના વ્યારામાં ભાજપના કાર્યકરોએ કર્યો વિરોધ. માજી કેબિનેટ મંત્રી નરેશ પટેલની હાજરીમાં યોજાયો ધરણા કાર્યક્રમ. જિલ્લા ભાજપ સંગઠન સહિત સાંસદ અને ધારાસભ્યો રહ્યા હાજર. પાટણના રાધનપુરને નવીન જિલ્લો ઘોષિત કરવા પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. સરકારે નવીન 3 જિલ્લા જાહેર કરવાની વિચારણામાં રાધનપુરનો સમાવેશ કરવા ઉઠી માંગ. રાધનપુર જિલ્લો બનવા માટે ભૌગોલિક દૃષ્ટિએ સજ્જ હોવાની કરી વાત. લોકોને સરકારી કામકાજમાં પણ સરળતા રહેશે તેવો પત્રમાં કરાયો ઉલ્લેખ. પ્રદેશ ભાજપના સુરતના કારોબારી સભ્ય દિલીપસિંહ રાઠોડે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. રસ્તાઓ તૂટવાને કારણે થાય છે નુકસાન. વિપર્યય સમયની જેમ જ એડવાન્સ પગલાં લઈ નુકસાન અટકાવવા માંગ. રસ્તાઓ તૂટવા અંગે સૂચનો કર્યા રજૂ. આણંદમાં અમૂલ ડેરીની સામાન્ય સભામાં હોબાળો. ચેરમેને રજૂઆતો ન સાંભળતા સભ્યોએ મચાવ્યો હોબાળો. ડેરીના પ્રતિનિધિઓને કેટલાક મુદ્દે કરાઈ હતી રજૂઆત. સામાન્ય સભા તોફાની બનતા મીડિયા ઉપર અમૂલમાં પ્રવેશવામાં લગાવાયો પ્રતિબંધ.
શિક્ષણ વિભાગની વધુ એક લાપરવાહી આવી સામે. છોટાઉદેપુરના માથા ઝુલદાની પ્રાથમિક શાળામાં કોઈ પણ જાણ કર્યા વગર શિક્ષક 20 દિવસથી ગેરહાજર. શિક્ષક દીપક ચૌધરી 28 ઓગસ્ટથી ગેરહાજર હોવાથી શાળા બંધ હોવાના ગ્રામજનોના આરોપ. નવરાત્રી પહેલા ગેમ ઝોન ફરી ખોલવા સુરત મહાનગરપાલિકાએ બનાવી નવી એસઓપી. પહેલા અને બીજા માળે ગેમ ઝોન હોય તો ફરજિયાત સેકન્ડ એક્ઝિટ રાખવાની સૂચના. ગેમ ઝોન સંચાલકોની લાયસન્સ પોલિસી અંગે અધિકારીઓ અને રાજ્યના મુખ્યમંત્રી વચ્ચે યોજાઈ બેઠક. રાજકોટમાં જયદીપ દેવડાને ભાજપમાંથી કરવામાં આવ્યો સસ્પેન્ડ. વોર્ડ નંબર 14ના ભાજપ ઓબીસી મોરચાનો પ્રમુખ હતો જયદીપ દેવડા. ગુનાહિત ઇતિહાસ ધરાવતા જયદીપ દેવડાને પક્ષમાંથી કરાયો સસ્પેન્ડ. ટ્રાફિક ડ્રાઈવનો ફિયાસ્કો અમદાવાદમાં. બાળકો શાળાએ પહોંચી ગયા પણ આરટીઓ ઊંઘતું રહ્યું. ડ્રાઈવમાં આરટીઓની ટીમ સમયસર શાળાએ પહોંચી નહીં. લાયસન્સ અને હેલ્મેટ વગર આવતા બાળકો માટે ડ્રાઈવનું કરાયું હતું આયોજન. સતલાસણા મામલતદાર કચેરીમાં આધાર કાર્ડ અપડેશન માટેની કામગીરીમાં લાલિયાવાડી. એક જ સેન્ટર સામે મોટી સંખ્યામાં અરજદારો મળતા પરેશાની. ટોકન લઈને 8 વાગ્યાથી લાઈન પરંતુ સ્ટાફ જ ન હોવાનો આરોપ. મિની વાવાઝોડાના કારણે વડોદરાના મોટા ફોફળિયામાં બાગાયતી ખેતી નિષ્ફળ. ભારે પવનના કારણે કેળનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોની હાલત બની કફોડી. સરકાર સર્વે કરાવી નુકસાનનું વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ. 6 વર્ષીય બાળકીની હત્યાની ઘટના બાદ રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બાળકીના પરિવાર સાથે કરી મુલાકાત. ભાજપ સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષ ભાભોર ઉપરાંત દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેએ બાળકીના પરિવાર સાથે કરી બેઠક. નરાધમ આચાર્યને કડકમાં કડક સજા થાય તે માટે કરાશે પ્રયાસ. તોરણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યા કરનારા નરાધમ આચાર્ય ગોવિંદ નટના વધુ 3 દિવસના રિમાન્ડ મંજૂર. આરોપીને લીમખેડા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 30 સપ્ટેમ્બર બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર. 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની કરી હતી માંગ. વહેલી સવારના 6:27 વાગે કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો. રાપરના કંથરોટ નજીક અનુભવાયો 2.7ની તીવ્રતાનો આંચકો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 19 કિલોમીટર દૂર નોંધાયું. વીજળીના ધાંધિયાને લઈ લોકોએ હોબાળો મચાવ્યો. છોટાઉદેપુરની MGVCL કચેરી પર છેલ્લા 4 દિવસથી રાત્રે વીજળી થાય છે ગુલ. રજૂઆત કરવા આવેલા સ્થાનિકોને અધિકારી ન મળતા રોષે ભરાયા. વીજ પુરવઠો બંધ કરી લોકોએ દર્શાવ્યો વિરોધ. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો. VNSGUએ DCIની મંજૂરી બાદ 2 ખાનગી કોલેજમાં 109 વિદ્યાર્થીઓને આપ્યો પ્રવેશ. નવસારી અને પલસાણાની ખાનગી કોલેજોની પ્રવેશ કાર્યવાહી શરૂ કરવાની આપી મંજૂરી. મંજૂરી મળતા વિદ્યાર્થીઓને હાશકારો. કચ્છ જિલ્લામાં કંડલા પોર્ટની આસપાસ આવેલા દબાણો કરાયા દૂર. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કરાઈ કામગીરી. લગભગ 100 એકર જમીન ખાલી કરાવવામાં આવી. વડોદરામાં વિશ્વામિત્રીના પટમાં દબાણો પર દાદાનું બુલડોઝર. અગોરા મોલના ક્લબ હાઉસમાં પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસનની કામગીરી. 3 JCB, 2 બુલડોઝર. બાંધકામ શાખાના અધિકારીઓની કામગીરી. 2 માળનું અગોરા ક્લબ હાઉસને તોડતા 2 થી 3 દિવસનો લાગશે સમય. મોરબીના વજેપર ગામની સરકારી જમીન પર ભાજપના માજી પ્રમુખ અરવિંદ બારૈયાએ દબાણ કર્યાનો આરોપ. 2 એકરથી વધુ જમીનમાં પાર્ટી પ્લોટ બનાવ્યાનો આરોપ. સમગ્ર બાબતે કલેક્ટરે જમીન માપણીના આપ્યા આદેશ. જો દબાણ હશે તો તોડી પડાશે તેવી અરવિંદ બારૈયાએ આપી પ્રતિક્રિયા. મેટ્રો કોરિડોરને નડતરરૂપ વધુ 5 બસ સ્ટેન્ડ દૂર કરાશે સુરતમાં. રાંદેરમાં 5 બસ સ્ટેન્ડ હટાવવા માટે મહાનગરપાલિકા ખર્ચ કરશે ₹26 લાખ. અગાઉ હટાવાયા હતા 17 બસ સ્ટેન્ડ. રાજકોટ શહેરમાં બિસ્માર રસ્તાથી વાહન ચાલકોને હાલાકી. મુખ્ય જ નહીં, સર્વિસ રોડ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો બન્યા પરેશાન. સર્વિસ રોડના કામમાં ગુણવત્તાયુક્ત કામગીરી ન થતી હોવાનો સ્થાનિકોનો આરોપ. ગોંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો સર્વિસ રોડ અત્યંત ખરાબ હાલતમાં. નેશનલ હાઈવે ઓથોરિટી ટોલ ટેક્સ ઉઘરાવવાનું બંધ કરે તેવી આપી સલાહ. રોગચાળો વકર્યો સુરતમાં. તાવ અને ઝાડા ઉલટી બાદ 11 માસના બાળક સહિત 2 લોકોના મૃત્યુ. સુરતની નવી સિવિલ હોસ્પિટલ ઉભરાઈ દર્દીઓથી. ટ્રાફિક જામની સમસ્યાથી ત્રસ્ત સુરતના વાહન ચાલકો અને સ્થાનિકો. અમરોલી ગોથાણ રોડ પર ટ્રાફિક જામની સમસ્યા. સ્થાનિકોના મતે કેનાલ પર સાંકડા બ્રિજના કારણે સર્જાય છે સમસ્યા. નિયમિત ધોરણે ટ્રાફિકનો નિયમ થાય તો સમસ્યા થઈ શકે છે હળવી.
મહેસાણા અમદાવાદ હાઈવે પર સર્જાયો ટ્રાફિક જામ. રોડ વચ્ચે જ રેતી ભરેલ ડમ્પર બંધ પડી જતા સર્જાયો ટ્રાફિક જામ. વહેલી સવારે સર્જાયેલા ટ્રાફિકથી વાહન ચાલકો અટવાયા. અંકલેશ્વર નજીક વાલિયા ચોકડી બ્રિજ નીચે ફસાયું ટ્રેલર. વિશાળ મશીનરી લઈ જતું ટ્રેલર બ્રિજ નીચે ફસાયું. નાસિકથી વડોદરા જઈ રહ્યું હતું આ ટ્રેલર. ટાયરની હવા કાઢીને ટ્રેલરને બહાર કાઢવાનો પ્રયાસ. ગાંધીનગર મહાનગરપાલિકાએ નવરાત્રિના પર્વ માટે જાહેર કરી ગાઈડલાઈન. 30 મુદ્દાની માર્ગદર્શિકા મુજબ આયોજકોએ ગરબાનું કરવું પડશે આયોજન. એક ખેલૈયા માટે 1 ચોરસ મીટરની જગ્યા મુજબ પ્રવેશ આપવાનો રહેશે. મંડપ અને પંડાલની આસપાસ જ્વલનશીલ પદાર્થ ન રાખવા ઉલ્લેખ. નવરાત્રિને લઈ અમદાવાદમાં જાહેર કરાઈ ગાઈડલાઈન. ગરબા ગ્રાઉન્ડ, પાર્કિંગ, ફાયર સેફટી, સીસીટીવી, આવાવરૂ સ્થળે લાઇટો, વીમા પોલિસી વગેરેની કરાઈ ચકાસણી. પોલીસ કમિશનરે 20 મુદ્દાની ગાઈડલાઈન કરી જાહેર. દરેક આયોજકને પોલીસ અને ફાયરનું લેવું પડશે પ્રમાણપત્ર. નવરાત્રી મહોત્સવને લઈને સુરતમાં ગરબા આયોજકો અને પોલીસ કમિશનરની બેઠક યોજાઈ. સુરક્ષા વ્યવસ્થાને લઈને બેઠક પર ચર્ચા. ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાના નિર્દેશ. નવરાત્રિમાં પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે વહેલું ખુલશે. મંદિર વહેલી સવારે 4 કલાકે ખુલશે અને સાંજના 8 કલાકે રખાશે બંધ. દર્શનાર્થી સરળતાથી માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિર ટ્રસ્ટે લીધો નિર્ણય. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે ચોરમારપુરામાં નવી બનેલી કેન્દ્રીય વિદ્યાલયની લીધી મુલાકાત. 3 વર્ષથી કામ પૂર્ણ થવા છતાં 20 કરોડના ખર્ચે બનેલી વિદ્યાલય નથી કરાઈ શરૂ. સુજલામ સુફલામ કેનાલમાં અવરોધને લઈ નથી શરૂ કરાઈ વિદ્યાલય. સીએમને રજૂઆત કરી વિદ્યાલય વહેલી તકે ચાલુ કરવા કિરીટ પટેલે આપી ખાતરી.